નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। ફેડ ચેરમેન જેરોમ પોવેલે ટ્રમ્પ વિશે આપ્યું છે મોટું નિવેદન। ઇઝરાયલ, હમાસ, રશિયા, યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બન્યું। સોના ચાંદી સહિત દુનિયાભરની બજારોમાં હડકંપ મચી ગયો છે। સોના ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં મજબૂતાઈ બાદ ફરીથી થયો છે ઘટાડો। અને આ બાજુ રશિયાએ યુક્રેન ઉપર નાતાલના દિવસે ભીષણ બોમ્બમારો કર્યો અને રશિયા તરફથી લડતા ઉત્તર કોરિયાના સેંકડો સૈનિકોને યુક્રેન આર્મીએ બંધક બનાવ્યા હોવાનો દાવો સાઉથ કોરિયાની સ્પાય એજન્સીએ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે। આ દાવો આવતાની સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બેકફૂટ ઉપર આવી ગયા છે અને પુતિને ફરી એકવાર યુદ્ધ વિરામ કરવાની પેશકશ કરી દીધી છે। ઉત્તર કોરિયાના સૈનિકોને છોડાવવા માટે પુતિન હવે સમાધાનના માર્ગે આવે તેવું લાગી રહ્યું છે અને ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે। ઇઝરાયલે પેલેસ્ટાઈન ઉપર ભીષણ બોમ્બમારો કરવાનું ચાલુ જ રાખ્યું છે ને આ બોમ્બમારામાં 5 જેટલા પત્રકારોના મૃત્યુ થતા ઇઝરાયલ હવે સવાલોના ઘેરામાં આવી ગયું છે અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો મોટા સમાચાર આવી રહ્યા છે। ફેડ ચેરમેન જેરોમ પોવેલે એવું નિવેદન આપ્યું કે ટ્રમ્પની નીતિઓ ફરી એકવાર ઇન્ફ્લેશન વધવાનું જોખમ ઊભું કરી શકે। જો ઇન્ફ્લેશન આગળ વધશે ફરીથી તો ફેડની વ્યાજદર નીતિ પ્રભાવિત થવાની સંભાવનાઓ વધતી જોવા મળી રહી છે। ગઈકાલે અમેરિકાએ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર કર્યા હતા જે અપેક્ષા કરતા ઘટીને આવ્યા છે। અપેક્ષા કરતા ઘટીને આવેલા અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટાથી ફેડ માટે ફરીથી આગળ વ્યાજદર નીતિ જાળવી રાખવી અઘરી બનશે। આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં ફેડ મીટિંગ બાદ જે આગ ઝરતી તેજી ફરી વળી હતી તે હજુ પણ યથાવત ડોલર ઇન્ડેક્સ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ, 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 4 મહિનાની સૌથી નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ સ્થિર થઈ ગયા છે। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 5 દિવસથી ચાંદીના ભાવમાં પાતળી સરસાઈના માહોલ વચ્ચે એક મજબૂતી જોવા મળી। છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં થયું કંઈક આવું। બે તરફી વધઘટ વચ્ચે એક તબક્કે $30 નજીક પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય ચાંદીની આજના દિવસની રેન્જ જોઈએ તો $29.71 નીચામાં અને ઊંચામાં $29.89 સુધી ઉછળી ગયા હતા ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। 29.96 અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવે તો $30 ઉપર જશે અને નીચામાં 29.55 તોડતા ચાંદી $29 નજીક સરકી જઈ શકે છે। ચાંદીના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર જોઈએ તો ચાંદી અત્યારે એક નરમ ઝોનમાં હોવાની અને ચાંદી માટે મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સેલ કોલ બતાવી રહ્યા છે। ચાંદીના ભાવ માટે ટેકનિકલ ઇન્ડિકેટર RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 એવરેજ ઇન્ડિકેટર ચાંદી સેલ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે। ચાંદીના ભાવ માટે MCX માં આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 90,034 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 89,373 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને આગળની વાત કરીએ તો આ વધઘટો વચ્ચે અને ઘટાડા વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં આજે વેચાઈ રહ્યું છે ચાંદી। આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે $29.68, 1 કિલો 98.2 ચાંદી ચોરસા 88,960 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 90,710 રૂપિયા, 999 GST સાથે ચાંદી 90,660 અને ચાંદી MCX 89,710 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકથી જે ઉછાળો જોવાયો તે અચાનક જ પલટી ગઈ બજાર અને વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ ચાંદીમાં 500 રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ચાંદી વેપાર કરી રહી છે। ચાંદી થઈ છે સસ્તી। સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાથી જે આગ ઝરતી તેજી હતી તેમાં હવે બ્રેક લાગી ગઈ છે। એક તબક્કે $2583 સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં પાતળી સરસાઈ જોવા મળી। છેલ્લા એક સપ્તાહમાં $2600 થી લઈ
$2638 સુધીની સીમિત રેન્જમાં અથડાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં સીમિત વધઘટ વચ્ચે મજબૂતી બાદ ફરીથી એક ઘટાડા તરફી ટોન જોવા મળી રહ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ જોઈએ તો $2629 નીચામાં અને ઊંચામાં $2638 સુધી જોવા મળી. આંતરરાષ્ટ્રીય સોનાની બજાર સોનાના ભાવના એનાલિસિસ ઉપર એક નજર કરીએ તો વર્ષ 2024ના અંતિમ દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રજાના માહોલ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીએ સોનાનો ભાવ સ્થિર પરંતુ $2600 ઉપર ટકી રહેવામાં સફળ થતો જોવા મળી રહ્યો છે. પાછલા 5 દિવસથી સોનાના ભાવમાં તેજી કે મંદીનો મોટો કોઈ માહોલ જોવા નથી મળ્યો. અમેરિકન ઇકોનોમી તેમજ ડોલરની મજબૂતાઈ છતાં જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારોએ સપોર્ટ આપ્યા સોનાના ભાવને અને વધુ ઘટતા અટકાવી દીધા છે. અને આગળની વાત કરીએ તો અત્યારે આગામી દિવસોમાં ડોલરની મજબૂતાઈને લઈ સોનામાં મંદીવાળા ખેલાડીઓનો હાથ ઉપર રહેવાનો મત એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે. એક તબક્કે સોનાના ભાવ છેલ્લી 24 કલાકમાં ઉછળી અને બિલવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનું 79,200 સુધી બોલાઈ ગયા બાદ ફક્ત 2 કલાકમાં જ પ્રતિ 10 ગ્રામે 200 ને પ્રતિ 100 ગ્રામે $2,000નો ઘટાડો સોનાના ભાવમાં જોવા મળ્યો છે. સોનાના ભાવમાં સતત બે તરફી વધઘટ ચાલુ જોવા મળી છે. RSI 14 સ્ટોચ 96 અને ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનાના ભાવ ન્યુટ્રલ અથવા તો સેલ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. કોઈ મોટી તેજી કે મોટી મંદી ટેકનિકલ ઇન્ડિકેટર દ્વારા નથી બતાવાઈ રહી. સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2644 સોનું કુદાવે તો 2654 2669 દેખાઈ શકે. નીચામાં 2619 તોડે તો $2600 અંદર સોનું સરકીને જઈ શકે છે. સોનાના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના ટેકનિકલ મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર સોનું અત્યારે બાય ઝોનમાં હોવાનો ઇશારો કરી રહ્યા છે. ટૂંકમાં ટેકનિકલ ઇન્ડિકેટર સોનામાં અત્યારે મિશ્ર સંકેતો આપી રહ્યા છે. સોનાના ભાવ માટે આજના દિવસના MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 77,075 ઉપર સોનામાં બાય કોલ લઈ શકાય તેમજ 76,712 ની નીચે સોનું જાય તો સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને હવે આજે 27 ડિસેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું $78,930, 22 કેરેટ સોનું $74,170, 24 કેરેટ વિથ GST 79,000ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી સસ્તું થયું સોનું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર, દ્વારકામાં પણ મજબૂતી બાદ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ 24 કેરેટ વિથ GST સોનાના ભાવમાં $200 પ્રતિ 10 ગ્રામે ઘટાડો જોવા મળ્યો છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાલા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના ભાવ તમે જોઈ રહ્યા હતા. આવી રહેલા સમાચારોને લઈ સોનાના ભાવમાં મોટી વધઘટના એંધાણ જોવા મળી રહ્યા છે. તેને લઈને તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે 2025ના મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે તો જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક પરથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.